અત્યારે શું જરૂર હતી આ ફિલ્મ રિલીઝ કરવાની? મજબૂત વીએફએક્સ વાળી ફિલ્મ દશેરા આજે રિલીઝ થઈ ગઈ છે, એના વિશે વાત કરીએ. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે રિવ્યૂ કરીશું ગુજરાતી ફિલ્મ દશેરાનું, જેનું ટ્રેલર આવ્યું ત્યારે ઘણી બધી ચર્ચાઓ થઈ કે આટલી બધી જબરજસ્ત વીએફએક્સ વાળી ફિલ્મ આવી, ટ્રેલર પણ લોકોને ગમ્યું અને ખરેખર પ્રભાવિત કરે એવું જ ટ્રેલર હતું. આ ફિલ્મ કેવી છે એના વિશે ડિટેલમાં વાત કરીએ. પહેલા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, કેમ કે દરેક ગુજરાતી મૂવીના ઓનેસ્ટ રિવ્યૂ તમને આ ચેનલ પર મળી રહેવાના છે. ફિલ્મ વિશે વાત કરીએ તો ફિલ્મની અંદર કહાની કંઈક એવી છે કે વાઘ માતાને વશમાં કરવાની વાત છે. એક સાઈડ જે વાઘ માતાને પૂજે છે, એમને એમની દેવી માને છે. આ ફિલ્મની અંદર બીજી એક સાઈડ પણ બતાવવામાં આવી છે, જે વાઘ માતાને વશમાં કરીને લોકો ઉપર વશીકરણ કરવું છે. કહાનીની અંદર આપણે એટલું જ જોવાનું છે કે વાઘ માતાને વશમાં કરી શકે છે કે નહીં, અને જે રક્ષા કરી રહ્યા છે વાઘ માતાની, એ લોકો વાઘ માતાની રક્ષા કરી શકે છે કે નહીં. આ વસ્તુ ફિલ્મની અંદર જોવાની છે. કહાની આમ જોઈએ ને તો કહાની મને બિલકુલ સમજમાં નથી આવી. ફિલ્મની શરૂઆત થાય ને ત્યારે જ આપણને એમ તેમ થોડા ઘણા સવાલો થાય છે. પછી થોડા ફિલ્મની અંદર ઇન્વોલ્વ થઈએ ત્યાં ઇન્ટરવલ આવી જાય છે. ઇન્ટરવલ પછી ફિલ્મની અંદર આપણને એવું લાગે કે કંઈક અલગ ને કંઈક નવું આપણને આ ફિલ્મની અંદર જોવા મળશે, જે આપણને બિલકુલ જોવા નથી મળતું. કહાની મને એટલા માટે નથી પસંદ આવી કે જે સીન બતાવવામાં આવે છે, જે કન્વેન્શન બતાવવામાં આવે છે, એમાં કંઈ કન્વિન્સિંગ મને નથી લાગ્યું. મતલબ કે ફિલ્મના પ્લોટ સાથે મેચ થતું નથી લાગતું. વારે વારે કંઈક ને કંઈક એવું આવી જાય છે કે આપણે કહાની જોડે કનેક્ટ થઈએ અને પછી પાછું છૂટી જાય. ઘણા બધા સીન આપણને એવા લાગે છે કે આ સીન પછી બીજો સીન એકદમ જ આવી જાય છે. ડિરેક્શન પણ આ ફિલ્મની અંદર મને એવરેજ કક્ષાનું લાગ્યું છે, કેમ કે જે રીતની કહાની આ ફિલ્મની અંદર બતાવી છે એ રીતે પડદામાં ઉતારવામાં ક્યાંક ને ક્યાંક સફળ થયા છે, અમુક જગ્યાએ ક્યાંક ને ક્યાંક અસફળ પણ થયા છે. અમુક ટાઈમ પછી એવું લાગવા માંડે છે કે એક ને એક સીન ફરીવાર ફિલ્મની અંદર વારે વારે આવતા રહે છે. જે માતાજીની આરાધના કરતા જે સીન છે એ ઘણી બધી વખત ફિલ્મની અંદર લેવામાં આવે છે. સાથે કન્વેન્શન અમુક એવી ફેક્ટ વસ્તુઓ ખાલી બોલીને બતાવી દેવામાં આવે છે, જે ફિલ્મ સાથે આપણે કનેક્ટ ત્યાં નથી થઈ શકતા. આ કહાની આમ જોઈએ તો ડાંગ જિલ્લાની આસપાસની વાત કરે છે. પાસ્ટ એન્ડ પ્રેઝન્ટમાં પણ કહાની ઘણી વખત જતી રહે છે. ઓલ ઓવર સિનેમેટોગ્રાફીની વાત કરું તો અહીંયા ખરેખર પ્રભાવિત થયો છું આ સિનેમેટોગ્રાફીથી, કેમ કે જે દ્રશ્યો ફિલ્મની અંદર બતાવે છે આપણને એવું લાગે કે કોઈ બોલિવૂડ ફિલ્મ જોઈ રહ્યા છીએ. અમુક સીનો તો ખરેખર એટલા પ્રભાવિત કરે છે, પણ ફિલ્મની કહાની એટલી નબળી હોવાથી એ સીન એટલા ઇમ્પેક્ટ નથી કરી શકતા. મેઇન વાત આવે છે વીએફએક્સની. તો ભાઈ વીએફએક્સ બાબતે આ ફિલ્મ 100 માંથી 100 લઈ જાય છે, કેમ કે ખરેખર બહુ ગજબના વીએફએક્સ લીધા છે. સાથે અને સિનેમેટોગ્રાફી સાથે એ મેચ પણ થાય છે. સાથે ફિલ્મનું કલર ગ્રેડિંગ એટલું જબરજસ્ત કરવામાં આવ્યું છે, પડદા ઉપર આપણને ફિલ્મ જોવાની ખરેખર મજા આવે છે. આ ફિલ્મના બીજીએમને હું સારું કહીશ, કેમ કે ઘણી બધી જગ્યાએ જે સીન આવતા હોય એ પ્રમાણે બીજીએમ સેટ થતું લાગે છે અને ફિલ્મની અંદર પરફેક્ટ વેમાં ચાલે પણ છે. સાથે મ્યુઝિક મને એટલું કન્વિન્સિંગ નથી લાગ્યું, અથવા તો મ્યુઝિકમાં એટલા સોંગ એટલા પ્રભાવિત નથી કર્યા મને. સૌથી મોટી વાત, ફિલ્મનો સ્ક્રીન પ્લે બહુ જ નબળો લાગે છે, કેમ કે ફિલ્મ આગળ વધવામાં ટાઈમ લે છે અને આગળ વધતી પણ નથી. વારે વારે એક ને એક વસ્તુ આપણને રિપીટેડ થયા કરે છે અને ફિલ્મની અંદર આપણને કંટાળાજનક પણ લાગે છે. ડાયલોગ ફિલ્મના સારા લખેલા હોવા છતાં પણ ફિલ્મની અંદર ઇમ્પેક્ટ નથી કરતા, કેમ કે ફિલ્મની અંદર અમુક વસ્તુ લિબર્ટી લીધા વગર કરી છે, સિનેમેટિક વેમાં લેવામાં નથી આવી. પ્રોપર જે વાઘ માતાની કહાની છે એ જ આપણને બતાવવામાં આવી છે, ત્યાંના લોકો શું માને છે. સાથે બીજા અંધશ્રદ્ધા અને શ્રદ્ધાની પણ આ ફિલ્મની અંદર વાત કરવામાં આવી છે, એ થોડી આપણને પ્રભાવિત કરવામાં સફળ થાય છે. એટલા માટે જ મેં થંબનેલમાં કહ્યું કે એમ નામ કંતારા ના બને ભાઈ. કંતારા જે ફિલ્મ બની છે એ લિબર્ટી લઈને બનાવવામાં આવી છે અને સાથે સ્ક્રીન પ્લે અને સ્ટોરીને પણ કનેક્ટેડ રાખે એ રીતની વાર્તા લખવામાં આવી છે, જે અહીંયા બિલકુલ આપણને પ્રભાવિત નથી કરતું. ફિલ્મની થીમ જોવા જઈએ તો શ્રદ્ધા અને અંધવિશ્વાસની છે, કેમ કે ઘણી બધી જગ્યાએ આપણને એ જોવા મળે છે, પણ ફિલ્મની અંદર એ બની નથી રહેતું. ક્યાંક ને ક્યાંક ફિલ્મ આ મુદ્દાથી ભટકી જાય છે. એક્ટિંગની વાત કરીએ તો હું આમાંથી એકેય કલાકારોને ઓળખતો નથી, પણ જે વેતાલની જોડે જે પાત્ર બતાવવામાં આવ્યું છે એ પાત્ર ક્યાંક ને ક્યાંક ફિલ્મની અંદર કન્વિન્સિંગ લાગે છે અને એક્ટ પણ સારું કર્યું છે. સાથે પોલીસનું પણ એક કેરેક્ટર બતાવવામાં આવ્યું છે. હા, એક્ટિંગ સારી કરી છે, પણ એમનું ગુજરાતી થોડું મને નબળું લાગે છે. સાથે પૂર્વી જોશીની વાત કરું તો ફિલ્મની અંદર પૂર્વી જોશી તો ફિલ્મની અંદર છે જ નહીં ભાઈ. પોસ્ટરમાં આટલા મોટા સીન હોવા છતાં પણ પૂર્વી જોશીના સીન માત્ર એક બે જ સીન એવા આવે છે જ્યાં આપણે એમને જોઈ શકીએ. આશ્રમની અંદર જે પાત્રો બતાવવામાં આવે છે એ આપણને ક્યાંક ને ક્યાંક કન્વિન્સિંગ લાગે છે અને એમની સાથે થોડા કનેક્શન પણ બને છે. ફિલ્મની અંદર વેતાલનું પણ એક પાત્ર છે, એ જોઈને ક્યાંક ને ક્યાંક આપણને થોડું હસવું પણ આવે છે. આ ફિલ્મની અંદર જે ભાષા બતાવવામાં આવી છે, અંતરિયાળ ગામોની ભાષા બતાવવામાં આવી છે, એ જોઈને ક્યાંક ને ક્યાંક આપણને મજા આવે છે થોડી ઘણી. જ્યારે ફિલ્મની સ્ટોરી નબળી હોય ને ભાઈ,
ત્યારે ગમે તેવી એક્ટિંગ કરી નાખો, વીએફએક્સ કરી નાખો, મ્યુઝિક નાખી દો, એના બેકગ્રાઉન્ડ મ્યુઝિક નાખી દો, ગમે તે વસ્તુ કરી લો, ટેકનિકલી જબરજસ્ત બનાવી દો, એ ફિલ્મ ક્યારેય પડદા ઉપર ઇમ્પેક્ટ નથી જ કરતી. આ ફિલ્મ સાથે એ જ થયું છે, મને એવું લાગે છે. શરૂઆતમાં મેં વાત કરીને કે આની શું જરૂર હતી, કેમ કે આ ફિલ્મની રિલીઝ ડેટ અહીંયા કરવી મને યોગ્ય નથી લાગતી, કેમ કે ક્યાંક ને ક્યાંક લાલો અત્યારે ધૂમ મચાવી રહી છે, 40 કરોડની આસપાસ કલેક્શન પણ કરી લીધું છે. મેકરને પણ ક્યાંક ને ક્યાંક ખબર હશે કે આ ફિલ્મ ગમે ત્યાં રિલીઝ કરી દો, લોકો તરફથી એટલો રિસ્પોન્સ નહીં મળે, કેમ કે એમને પણ એટલીસ્ટ ફિલ્મો બનાવતા હોય એટલે એટલી તો ખબર પડે કે આ ફિલ્મ આપણી પ્રોડક્ટ કેવી બની છે. પ્રમોશનની વાત કરું તો ફિલ્મનું પ્રમોશન પણ બહુ થયું નથી. યાત્રા પણ નીકળી હતી, પણ ક્યાં નીકળી, ક્યારે નીકળી, કોઈને નથી ખબર. ખેર, આશા બહુ હતી આ ફિલ્મથી, પણ એ પ્રમાણે આ ફિલ્મ મને બિલકુલ ડિસઅપોઇન્ટ કરે છે. તમે આ ફિલ્મ જોવાના હોય અથવા તો જોઈ હોય તો તમને આ ફિલ્મ કેવી લાગી છે, સારી લાગી હોય કે ખરાબ લાગી હોય, કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય કહેજો. સાથે ફિલ્મની સિનેમેટોગ્રાફી, વીએફએક્સ, ટેકનિકલ પાસાઓ મજબૂત છે. થોડી ઘણી એક્ટિંગ સાથે મળીને હું આ ફિલ્મને .સ્ટાર આપી શકું છું. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.